અને પ્રભુએ અક્રૂર કાકાની સાથે રાત્રિનું ભોજન કરી વાતો કરતા કરતા પોડી ગયા. નંદ બાવા પોડી ગયા. પણ નંદાલયમાં આજે માં યશોદાજીને નિંદર આવી નથી કે ધનુષ્ય યજ્ઞની અંદર મારા પુત્રના પરાક્રમ સાંભળી અને કંસે મારા દીકરાને તેડવા માટે સોનાનો રથ મોકલ્યો છે. પણ માનું હૃદય છે, માને ખબર છે કે મારો દીકરો જો એકવાર શહેર જશે તો શહેરની ચકાચોંધથી ફરી પાછો ક્યારે નહીં આવે. તો આપણે પણ અહીં ગાડી કોઈ ગામથી શહેરમાં આવ્યા શેની માટે? આજીવિકા માટે આવ્યા, કોઈ અભ્યાસ માટે આવ્યા. પણ પછી એવી માયામાં રંગાઈ ગયા કે પછી આપણે અહીંના શહેરના જ વાસી બની ગયા. પછી ગામડામાં ખાલી 15 દિવસે એકવાર, મહિને એકવાર, અને પછી તો ખાલી દિવાળી પર એકવાર, અને પછી તો વર્ષે 2 વર્ષે એકવાર જવાનું થઈ ગયું. પણ મૂળભૂત તો આપણે ગામડાના છે. મારો દીકરો એકવાર જો અહીંયાથી જશે તો એ શહેરની ચકાચોંધમાં એવો અંજાઈ જશે, પાછો નહીં આવે. તો માં યશોદાની આંખમાંથી દળ આંસુ વહી રહ્યા છે. પ્રાતકાલ થઈ, સૂર્યદેવ પણ આજે નિસ્તેજ હતા. આજે ગાયો ભાંભરી નથી રહી હતી, કારણ કે આજે કૃષ્ણ ગોકુળ છોડી અને મથુરા જવાના હતા. ગોકુળ ગામ આજે નિસ્તેજ લાગતું હતું. ભગવાને સ્નાન કરી પિતાંબર પહેર્યું અને દાઉજીએ નીલાંબર પહેર્યું. નીલાંબર પિતાંબર પહેરેલા એ દાઉજી અને કૃષ્ણને માં યશોદાજીએ જાતે ભલોવેલું માખણ પોતાના હાથે આરોગાયું છે કે મારો લાલો આજે મથુરા જશે, એ લાલાના મને ફરી પાછે ક્યારે દર્શન થશે. તમારો દીકરો સ્ટુડન્ટ વિઝા ઉપર આજે અમેરિકા કેનેડા જતો હોય અને એને જાણે છેલ્લી વખત આપણે થાળી પીરસી રહ્યા હોય અને એની થાળીમાં એના મન ભાવતા ભોજન મૂકીએ, એની માટે થેપલા કરી દઈએ, એની માટે પૂરી કરી દઈએ. આ માનો ભાવ છે. યશોદાજીએ પણ કનૈયા માટે જાતે માખણ કર્યું છે કે મારા લાલાને હું માખણ ખવડાવું. મારા હાથનું માખણ કનૈયો પછી ક્યારે ખાશે મને ખબર નથી. મારો લાલો શહેર જતો રહ્યો છે અને શહેર જશે પછી ક્યારે પાછો આવશે. માં યશોદાજીએ માખણ આરગાયું. નંદ બાવાએ આજ્ઞા કરી કે ચાલો અક્રૂર કાકા, હવે તમે મથુરા પ્રસ્થાન કરો, તમે યજ્ઞના સ્થળે પહોંચો. અમે બધા પણ દૂધ, દહીં, ઘી બધા પદાર્થો લઈ ગાડાની અંદર ભરી અને યજ્ઞની અંદર ભેગા થવા માટે આવીએ છીએ. યજ્ઞની અંદર અમે પણ દૂધની સેવા કરીશું, દહીંની સેવા કરીશું, માખણની સેવા કરીશું, ઘીની સેવા કરીશું. આપ દાઉજી અને કૃષ્ણને લઈ અને મથુરા પહોંચો. અક્રૂર કાકાએ સોનાનો 4 ઘોડાનો રથ હતો, એ રથમાં બિરાજમાન થયા, સારથી થયા, લગામ ખેંચી અને લગામ ખેંચતામાં ઘોડા 4 ડગલા આગળ ચાલ્યા. રથનું પૈડું આગળ ફર્યું. કૃષ્ણ અને દાઉજી પાસે આવીને ઊભું રહ્યું. દાઉજી અને કૃષ્ણને રથમાં બેસાડ્યા. રથમાં જ્યાં દાઉજી અને કૃષ્ણ બેઠા, અક્રૂર કાકાએ ઘોડાઓની લગામ ખેંચી અને 4 કદમ જ્યાં ઘોડા ચાલ્યા, રથના પૈડા ફર્યા, ત્યાં ગોપીજનો ઘોડાની આગળ આવીને સૂઈ ગઈ કે આ રથને જો પસાર થવું હોય ને તો પહેલા અમારા દેહ ઉપરથી પસાર થવું પડશે. અમારા શરીરમાંથી પહેલા અમારા પ્રાણ નીકળશે, પછી અમારા કૃષ્ણ મથુરા જશે. રથ ઉભો રહી ગયો. કૃષ્ણ નીચે ઉતર્યા, દાઉજી નીચે ઉતર્યા. ગોપીજનોને સમજાવ્યા કે ગોપીજનો, ફક્ત હું ગાયો ચરાવવા માટે નથી આવ્યો, મારે ધર્મની સ્થાપના પણ કરવી છે, અધર્મનો નાશ પણ કરવો છે. અને અધર્મનો નાશ કરવા માટે મારે હવે ગામ છોડી અને મારે શહેરની વાટ પકડવી પડશે. મારે હવે જરાસંઘનો વધ પણ કરવો પડશે, એની સેનાનો પણ વધ કરવો પડશે. અનેક રાક્ષસી વૃત્તિઓનો નાશ કરવા માટે હવે મને જવા દો. ગોપીજનોને સમજાવી પ્રભુ રથમાં બેઠા. અક્રૂર કાકાએ લગામ ખેંચી, ઘોડાઓના ડગલા આગળ ચાલ્યા, રથના પૈડા આગળ ફર્યા. રથ ઉભો રહી ગયો. આગળ ગોપગણો આવીને ઉભા રહી ગયા. રથમાંથી કનૈયો નીચે ઉતર્યો, પોતાના શ્રીદામા મધુમંગલ બધા મિત્રોને મળ્યો, આલિંગન કર્યું છે અને કહ્યું છે કે હું ક્યારેય તમને નહીં ભૂલું, તમારો ભાવ હું ક્યારે નહીં ભૂલું. કનૈયા, માખણ ચોરી કરી અને તે અમને માખણ ખવડાયું અને ચોરનું બિરુદ જાતે મેળવ્યું. અમારા માટે ચોર બનવા માટે પણ તૈયાર થયો. મિત્ર એટલે ઢાલ, યુદ્ધની અંદર આગળ અને શાંતિમાં પાછળ. આવો તારા જેવો મિત્ર અમને ક્યાં મળશે? ગોકુળ છોડીને ન જઈશ કનૈયા. કનૈયો ફરીવાર કહે છે
કે ધર્મની સ્થાપના માટે, અધર્મના નાશ માટે હરે મારે ગોકુળ છોડવું પડશે. અને આપણે ક્યાં દૂર છે, મથુરા તો આ રહ્યું, આપણે મળતા રહીશું, તમે મથુરા આવતા રહેજો, હું ગોકુળ છોડીને ક્યાંય નહીં જાઉં. નંદ બાબાએ બધાને સમજાયા. ગોપીજનો આવીને કનૈયાને કહેવા લાગ્યા, કનૈયા અમારા બધાની વાત છોડ, પણ તને માં યશોદાજીની આંખમાંથી જે દળદળ આંસુ વહે છે ને, એ યમુનાજીમાં આવીને મળે છે. આ યમુનાજીની સાથે એમની અશ્રુધારા ભળી રહી છે. તને માં યશોદાજીની અશ્રુધારા પણ નથી દેખાતી? અરે એ પણ છોડ કનૈયા, તને તારી રાધા યાદ નથી આવતી? અને રાધા નામ સાંભળતામાં જ કૃષ્ણના શરીરમાં એક રોમાંચ આવી ગયો. દોટ મૂકી છે, રાધા 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 પોકાર કર્યો છે. અને રા બોલતામાં રાધા દોડતી આવે. આજે રાધા રાધા પોકાર કરે છે, પણ રાધા આવતી નથી. રાધા એક કદમના વૃક્ષની પાસે અશ્રુ ભીના નયને પોતાના નયન કમળમાંથી અશ્રુ ધારા વહેવડાવી રહી છે કે કૃષ્ણ આજે ગોકુળ છોડીને જવાના છે. કૃષ્ણ નજીક આવ્યા અને કહેવા લાગ્યા, રાધે राधे पुकार करने पर तू दौड़ी चली आए. मैं पुकार कर रहा हूं, राधा राधा राधा, तू सुन नहीं रही है. राधाजीए मोढું ફેરવી લીધું. કનૈયા, મારે તારી સાથે વાત નથી કરવી. તારે ગોકુળ છોડીને જવું છે ને તો તું જતો રે. તું કેમ અહીંયા આવ્યો? કેમ મને મળવા આવ્યો? જા કનૈયા, તું મથુરાનો થઈ જા. મોટા નગરમાં રહેજે, ત્યાંનો રાજા થજે, ખાઈ પીને મજા કરજે, પણ મને કોઈ દિવસ યાદ ન કરતો. રાધાએ કનૈયાને કહ્યું કે કનૈયા, તું જતો રહે. राधे, मुझे सिर्फ रास नहीं रचाना है, मुझे सिर्फ बांसुरी नहीं बजानी है, मुझे पांचजन्य नाम का शंख भी बजाना है. मारे आसुरी तत्वों नाश पण करवानो छे. राधे, तू ज जो मने नहीं जवा दे, तू ज मने रोकीश तो धर्मनी स्थापना केवी रीते करीश. राधा, तू जा, मने जवानी आज्ञा आप. राधाजी હવે થોડા ક્રોધિત થયા અને ગુસ્સામાં કહે છે કે જા કનૈયા, જવું જવું કરે છે ને, જવું હોય તો જતો રે, પણ પાછો ક્યારેય ગોકુળ આવવાની ના શરત હોય ને તો તું જતો રે. અને કનૈયાએ તરત જ કીધું, તથાસ્તુ, હું ગોકુળ છોડીને જઉં છું, ક્યારેય પાછો નહીં આવું. અરે કનૈયા, હું તો ક્રોધમાં બોલી ગઈ. આ ગોકુળ અને મથુરા ક્યાં દૂર છે? મથુરા જઈ આ ધનુષ્ય યજ્ઞ પતે એટલે તું પાછો આવ, હું તારી રાહ જોઈશ. ના ના રાધે, તે કીધું ને કે ગોકુળ છોડીને જા, પછી ક્યારેય પાછો ના આવતો, એટલે હવે મારે ગોકુળ હું ક્યારેય પાછો નહીં આવું. રાધાની આંખમાં અશ્રુધારા છે, ગોપીજનોની આંખમાં અશ્રુધારા છે. કનૈયો કહે છે, ભલે હું ગોકુળ છોડીને જઉં છું, પણ હું ગોકુળમાં નથી એવું ક્યારે પણ કહેવાય નહીં. ગોકુળની રજની અંદર, વ્રજની રજની અંદર પણ મારો ભાવ રહેલો છે, હું રહેલો છું. અને વ્રજની રજ પણ સ્વયં પરમાત્માનું સ્વરૂપ છે.